હર હર મહાદેવ. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હવે હું જવાનો છું મારા જૂના ઘરે. હવે હું તમને બતાવીશ. હવે તો હું ઘરની બહાર નીકળ્યો છું. આ મારા મમ્મી જુઓ, આ બાજરો સાફ કરે છે કેમ કે આ દહીણું છે એટલા માટે. જુઓ, આ અમારા તુષાલભાઈ અહીંયા ઊભા છે. હાલો તુષાલભાઈ, આપણે જૂના ઘરે જવાનું છે. હવે જઈએ છીએ અમે જયસુખભાઈને ઘરે. હવે તમે જોઈ શકો છો. હવે જઈએ છીએ અમે જયસુખભાઈને બોલાવવા, કેમ કે એને લઈ જવા પડશે અમારે સાથમાં. હવે તુષાલભાઈ આગળ આગળ જાય છે. એ કે જયસુખભાઈને બોલાવતા જઈએ. હવે જોઈ શકે છે જયસુખભાઈ ઘરે છે લાગે તો એવું. આ અમારા જયસુખભાઈનું ઘર છે, તમે જોઈ શકો છો. આ અમારા જયસુખભાઈ છે. હું તમને ઝૂમ કરીને બતાવું. બધાની માથે બેઠા એવું લાગે છે અહીંયા. એ વિડીયો જોવો તમે. જયસુખભાઈને એક વાત કહેવામાં આવે છે, બેઠા ઉતરી જાઓ. હવે જયસુખભાઈના ધાબા માથે ચડી છીએ. હવે જોઈ જયસુખભાઈ શું કરે છે ધાબા માથે. જોઈ શકો છો જયસુખભાઈ આવા તડકાના હતી, આવા તડકાના વિડીયો જોવો એમ જોવો તમે. આને કહેવાય મોબાઈલનો. મિત્રો તમે જોઈ શકો છો, ઓલું શિવ મંદિર આપણે જવાનું છે, તમને દર્શન કરાવવાના છે મહાદેવના. હવે જોવો અમારા ગામનો નજારો. મિત્રો આ પોપિયાનું ઝાડ છે, જોઈ જોજો. જોઈ શકો છો આ અમારા ગામનો નજારો. મિત્રો અમે હવે જઈએ છીએ. અમારો રસ્તો તો હાવ ખરાબ છે, જોઈ શકો છો તમે. આમાં ધ્યાન રાખીને હાલવું પડશે, નકર પડશે તો બ્લોગ બની જવાનો છે આપણો તો. હવે જોઈ શકો છો અમારા તુષાલભાઈ આગળ આવેલા જાય છે. હા, આ અમારા જયસુખભાઈ છે. આ જયસુખભાઈના પપ્પા તો અહીંયા આવી ગયા આમાં છે, જોઈ શકો તમે. હા મિત્રો, અમારા ગામનું બાળ મંદિર છે. હવે જોઈ શકો છો. અમારા તુષાલભાઈ કે પહેલાં હું મહાદેવ મંદિરે પગે લાગવા જવાનો છું. જયસુખભાઈ કે એ કે મારે જવાનું છે પહેલાં. એ કે મારો બ્લોગ ચાલુ છે એટલા માટે એ કે મારે જવું છે પહેલાં. તમે કીધું તમે બધાય જાઓ તો હું વાહે આવેલો આવું. મિત્રો તમે જોઈ શકો છો, આ અમારા મહાદેવનું મંદિર છે. અંદર હનુમાનદાનું મંદિર છે, જોઈ શકો. આ અમારા કૂતરા પાલટી બેઠી છે, જોઈ શકો છો. હવે આગળ જાય છે અમારા કુલદીપભાઈ તો નથી પણ એની યાદ આવી જાય છે. અહીંયા મંદિર છે, જોઈ શકો છો. અહીંયા પગલાં છે, જોઈ શકો છો. અહીં જુઓ, આ અમારા તુષાલભાઈ અહીંયા બેસી ગયા છે. અહીંયા નાના નાના મંદિરે છે, જોઈ શકો છો. ભાણાદાન મંદિર ખુલ્લું નથી, નકર તો ના તમને લઈ જાત. હવે તો હવે મહાદેવનું મંદિરમાં જવાનું છે આપણે. આ અમારા ગામનું મંદિર છે મહાદેવનું. હવે તો જાય મિત્રો, હવે જાય છે મહાદેવના મંદિરના દર્શન કરવા. આપણે બેલ તો પકારવો જ પડે, એમ ન મજા આવે. હર હર મહાદેવ. મહાદેવના દર્શન કરી લેજો મિત્રો. કોમેન્ટમાં બતાવજો કેવું લાગ્યું અમારું મંદિર. મિત્રો આ મહાદેવનું મંદિર છે. મિત્રો આ અમારા ગામના હનુમાનદાનું મંદિર છે, કેવું લાગ્યું બતાવી જોજો ને, કોમેન્ટમાં બતાવી દેજો. મિત્રો અહીંથી તમને બતાવીશ. આ અમારો આખો બંધારો ભર્યો છે, તમે જોઈ શકો છો. પાણી જ ભર્યો છે. સામે અમારું મઠ છે, બારિયા પરિવારનું મઠ છે, તમે જોઈ શકો છો. આ આમલી ઠેઠલી પાણી જ ભર્યું છે, જુઓ. પાણી ભરેલું છે મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અમારા તુષાલભાઈ હજી પગે લાગવા આવ્યા નથી, એને કહીશું તુષાલભાઈ પગે લાગી જાઓ ને. હવે અમારા તુષાલભાઈ આવેલા આવે છે પગે લાગવા. હવે જાય છે અમારે સીધા ટંકર વગાડે છે, જોઈ શકો છો. તો મિત્રો બતાવજો આ અમારું મહાદેવનું મંદિર કેવું લાગ્યું, કોમેન્ટમાં બતાવી જોજો ને. હવે હનુમાનદાને પગે લાગે છે, જો પહેલાં એ કે પહેલાં બંધારો જોઈ લઈ પછી હનુમાનદાને પગે લાગશું એમ કહે છે તુષાલભાઈ. તુષાલભાઈ હનુમાનદાને પગે લાગી લેજો. હનુમાનદાને પગે લાગે છે. હનુમાનદાને હંમેશા આમ જ પગે લાગે છે ભાઈ. હવે મિત્રો હવે અમારે જવાનું છે જૂના ઘરે. તો હવે હું તમને બતાવીશ અમારું જૂનું ઘર કેવું છે. ચાલો મિત્રો. મિત્રો અહીંયા મહાકાળીમાનું મંદિર છે ને અહીંયા દર વર્ષે નોરતા રમાય છે, એટલે જોવા આવી જજો. આ સાંખટ પરિવારનું મઠ છે, તમે જોઈ શકો છો. આ અમારા બારિયા પરિવારનું મઠ છે મોટો. જયસુખભાઈ કહે છે એ કે મારા જૂના ઘરે જવાનું છે, એટલે એ કે મારે એ કે જૂનું ઘર તમને બતાવી જવું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી મેં કીધું હું અમારા જૂના ઘરે બતાવીશ તમને. મિત્રો જોઈ શકો છો, આ અમારા જયસુખભાઈનું જૂનું ઘર હતું પહેલાં અહીંયા રહેતા. હવે તો બીજે ફરી ગયા છે.
હવે તમને બતાવીશ. અહીંયા એના દાદાની પહેલાં રહેતા. હવે તમને બતાવીશ જોઈ કેવું છે ઘર. જોઈ શકો છો નજારો જ કંઈક અલગ થઈ ગયો છે. આમાં બોયડી થઈ ગઈ, જો મોટા બોર આવે ને. તમે જોઈ શકો છો આવી રીતનો નજારો છે. આપણે તો ચોખ્ખું કરવું પડશે. જોઈ શકો છો તુષાલભાઈ અહીંયા ફોન કોકનો આવેલો છે એટલે ફોનમાં વ્યસ્ત છે. હવે અમારા જયસુખભાઈ નીકળ્યા છે. ઠેકડો માર્યો હમણાં તો કે પગ ભાંગી જ જાત તમારો, એટલે હળવું ઠેકડા મારતા નહીં બહુ જયસુખભાઈ. તો મિત્રો અહીંયા અમારા જૂના ઘરે બહુ મોટો એરું રહે છે. એકવાર ભેળો અમે બહુ મોટો એરું છે. કાફી વર્ષો થયા મિત્રો. મિત્રો જોઈ શકો છો અમારા તુષાલભાઈની આગળ હાલ્યા જાય છે. ગાયની બીકના કારણે હળવું કરતા આગળ હાલ્યા જાય છે. અમારા જયસુખભાઈનો ફોન આવી ગયો છે, અહીંયા વળવાનું આવી ગયું છે. તુષાલભાઈ કહે કે આઈલી વળી જાવ, જયસુખભાઈને કહે છે. હવે જોઈ શકો છો આગળ હાલ્યા જાય છે. ચાલો મિત્રો આપણે હવે મિત્રો હું તમને બતાવીશ મારું જૂનું ઘર કેવું હતું. હવે તમે આગળ લગન જોઈ લેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે હું તમને બતાવીશ અમારો કેવો નજારો હતો અમારા ઘરનો. ને મિત્રો આઈલી જોજો, આ ઘરથી અમારો નજારો ચાલુ થાય છે. આઈલી ઠેઠ ચાલુ થાય છે. જો અંદર તો હું આમાં તો નહીં જઈ શકું, બાકી હું તમને બતાવીશ આગળ કેવું છે. અહીંયા પીર દરગાહ છે ને જો જયસુખભાઈ હમણાં પડ્યા છે એટલામાં વાગ્યું નથી એટલે સારું છે. જોઈ શકો છો આ પીર દરગાહ છે. આઈલી જોવાનું છે ને આ છે અમારું જૂનું ઘર. અમારા જયસુખભાઈ આગળ ભટકવા માંડ્યા છે. હવે એને કહેવા માંગો એક નમ્ર વિનંતી છે, પાછળ વળી જાજો. હવે જોવાનું આ ઘર કેટલું ઓલું મજબૂત છે. જોઈ શકો છો આ દરવાજો એવી રીતનો છે. ગુડ લક દરવાજો છે ભાઈ. ખોલે છે દરવાજો. અને વિશાલભાઈ અમારે ખોલી કરે છે ફોનમાં. હવે ઘડીક વાર સમજો મિત્રો. હવે મિત્રો જાઉં છું. હવે અમારું અહીંયા મંદિર બની ગયું છે. હવે આ મંદિર બની ગયું છે. આ જો અમારું ઘરનું બધું પડ્યું છે મારા ભાઈ સામાન એ પહેલાંનો. હે ના. અહીં જોઈ શકો છો તો મિત્રો આ મંદિર છે. તમે જોઈ શકો છો અહીંયા બોડિયા જોઈ શકો છો તમને મંદિર તો ખોલી નહીં શકું એટલે માફ કરજો. એટલે હું આઈલી તમને બતાવીશ. આઈલી જોઈ શકો છો આ બધું અમારું જ છે. આ જોઈ શકો આમાં બધું થઈ ગયું છે એટલે અહીંયા તો કાંઈ નહીં બનાવવાની ઈચ્છા મારી. હવે પ્લોટ વિસ્તારમાં જ બનાવવાની ઈચ્છા છે મારી. અહીં જોઈ શકો છો આ અમારું જૂનું ઘર હતું પહેલાં. અત્યારે તો પડી ગયું છે, અત્યારે તો જોયા લાયક નહીં રહ્યું. તમે જોઈ શકો છો આ બધું અમારું જ છે. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ને આ જો અમારો ખાટલો બેસાઈ શકાય એવો છે, તમે જોઈ શકો છો. અહીં લાઇટની સુવિધા તો છે, વાંધો નહીં આવે. આગળ તમને બતાવી જોઉં કેવું છે. તમને આગળ ત્યાં અહીંયા ઘર હતું એ બધું પડી ગયું છે, તમને આગળ બતાવી જોઉં. તો એટલે લગન હું જવાની કોશિશ કરું છું. વચ જવાની કોશિશ નથી ભાઈ, કેમ કે કાંટા ને એવું હોય છે બાવળના. તમે જોઈ શકો છો. હવે મિત્રો ઘરે જવાનું તૈયારી કરી લઉં. હવે ઘરે જઈશું. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે ઘરે જઈશું. હવે આગળ જોઈશું. હજી એક ખોડિયારમાંનું મંદિર છે એ તમને બતાવવાની કોશિશ કરું છું. હવે મિત્રો હવે જાય છે. હવે ખોડિયારમાંના મંદિરે તો ના લગન તો જવું પડે, કેમ કે આપણે પગે લાગવું તો જરૂરી છે ને યાર. હા હવે જયસુખભાઈની તુષાલભાઈ આગળ જાય આયલા જાય છે. હવે તમે જોઈ શકો છો. હું બધાયથી પાછળ છું મિત્રો, કેમ કે જયસુખભાઈને તુષાલભાઈ કહે કે ખોડિયારમાં મંદિરે પગે લાગવા જવાનું છે એટલે કહે છે. તો મેં કીધું હાલો નહીં લાગીએ એવી પગે. હા જોઈ શકો છો. આયલી મિત્રો હવે જાઉં છું હવે ખોડિયારમાં પગે લાગવા. તમે જોઈ શકો છો હા મેં કૂતરો અને એક બકરી છે, તમે જોઈ શકો છો. જોઈ શકો છો અહીં સંપલ કાઢવા પડશે. તુષાલભાઈ પહેલાં ખોડિયારમાં પગે લાગી લઈ તો ઘણું છે. હવે ખોડિયારમાં પગે લાગવા જાય છે એટલામાં બકરા સરે છે. જોઈ શકો છો. આ અમારું ખોડિયારમાંનું મંદિર છે. કોમેન્ટમાં બતાવજો કેવું લાગ્યું તમને. જયસુખભાઈ આપણે કાંઈ ઉતાવળ નથી, તુષાલભાઈને આગળ જવા દો, એને ઉતાવળ છે એ કે હું નજારો જોઈ લઉં એવી રીતે. નજારો તમને બધાને બતાવવાનો છે મિત્રો. એટલે એ ઓલા આપણાથી જંગલ ચાલુ થાય. કાલ રાતે તો પરમ દિવસ રાતે તો સિંહે ગળી ગયા હતા ઘર. જોઈ શકો છો મિત્રો. આગળ તમને બતાવીશ. વિશાલભાઈ કે ઓલા આપણે જવું છે અમારે. તમે કીધું કાંઈ વાંધો નહીં મિત્રો. આ નજારો કેવો લાગ્યો તમે એકવાર બતાવી કોમેન્ટમાં બતાવી દેજો ને.
કેવો લાગ્યો એવો. હવે હું તમને બતાવીશ આગળ, હું તમને બતાવું કેવો નજારો છે. તમે જોઈ શકો છો. હવે તમને બતાવીશ હું. તુષારભાઈ આમલી હાલ આવે છે. હવે તમે જોઈ શકો છો દરિયાના વીરનું પાણી હોય ને એવું જ છે, પણ મીઠું પાણી છે. મિત્રો તમે જોઈ શકો છો. એટલામાં બંધારો ભરાણેલો હોય, તમે જોઈ શકો છો. આ જોઈ શકો છો. આ અમારા દેશુભાઈ ઉતારે છે લો. અમુક તો ખેતરમાં પાણી ગળી ગયું છે, જુઓ છો. હવે તો પેલા કોટડા જવાનો કેળો હતો, પણ હવે તો પાણી ભરાઈ ગયું એટલે ના નહીં જાય એકતા. જાત પર તો અમારે જવું પડે, તો ફરી જવું પડે. દર 17 મહિનામાં પૂનમ હોય છે ના, એટલે મેળો ભરાય છે. તો ના અમે દર વર્ષે જાય છે. તમે જોઈ શકો છો. હવે ઘરે જવાની તૈયારીમાં છીએ અમે. હવે ઘરે જઈશું. હવે મિત્ર ઘરે જઈશું. હવે હાલો, હવે આગલા વિડીયોમાં તમે જોજો, તમને બીજો નજારો તમને દેખાડીશ. તમને અમારો નીકળી ગયો છે, વાંધો નહીં. આ અમારા 30-40 વર્ષનો જૂનો કવો છે, તમે જોઈ શકો છો. આ બધું બુરાઈ ગયું છે હવે તો અહીંયા. હા મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું આગલા વિડીયોમાં.